i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આમ આદમી પાર્ટીનો નવતર વિરોધ। ઉપલેટા શહેરમાં એકદમ બિસ્મા રોડ રસ્તાને લઈને આમ આદમી પાર્ટી આવી મેદાને। આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અમૃતભાઈ ગજરાએ વિરોધ રૂપે કરાવ્યું મુંડન। ખરાબ રોડ રસ્તાને લઈને પ્રજા ત્રાહિમામ થઈ રહી હોય ખાડા અને રોડ રસ્તાનું બેસણું યોજી ક્રિયા કરી। નગરપાલિકા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ ધ્યાન આપતી ન હોવાનો આક્ષેપ। રોડ રસ્તાના કામોમાં ભ્રષ્ટાચાર થયાનો પણ કરાયો આક્ષેપ। આપના કાર્યકરો ભેગા થઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો। i7 ન્યૂઝ ગુજરાતી ઉપલેટા। ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। લોકો ભયંકર રીતે પીડાય છે। આજે એક બેસણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તૂટેલા રોડ રસ્તાનો, આ ખાડા ખબડાઓનો, અને બેસણાને દિવસે જ અમૃતભાઈ ગજેરા ઉપલેટા આમ આદમી શહેરના પ્રમુખ આજે ઉપલેટાના જે સશક્ત અને મજબૂત રોડનું મૃત્યુ થયું છે એના કારણે બેસણો અને મુંડનનો કાર્યક્રમ રાખેલો છે। ઉપલેટા શહેરની અંદર ઠેર ઠેર ભૂગર્ભ ગટર અને પાણીની લાઇનના કારણે જે ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં વ્યાપ્યો છે એના પરપોટા ફૂટી રહ્યા છે, જેના કારણે શહેરમાં ઠેર ઠેર વાહનોનું ફસાઈ જવું, એસટી બસ, જેસીબી, ટ્રેક્ટરો, આ બધા જ વાહનો ઠેર ઠેર ફસાઈ રહ્યા છે। રોડ એટલા ચીકણા બની ગયા છે કે જે બાળકો સ્કૂલે ભણવા જતા હોય એ પણ લપચીને પડે અને સ્કૂલે ક્યારે પહોંચે, અને સ્કૂલે પહોંચે તો પાછા ઘરે ક્યારે પહોંચે, એ એક ઉપલેટા શહેરનો મોટામાં મોટો પ્રશ્ન છે। ઉપલેટામાં જે ભૂગર્ભ ગટર અને નળ સે જલનો જે કામ ચાલી રહ્યા છે એમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર ફાલી ફૂલીને લોકોની નજર સામે આવ્યો છે। લોકોની વેદના અને લોકોની મુશ્કેલીઓને વાચા આપવા માટે આજનો જે આ કાર્યક્રમ છે એ મુંડનનો કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો કે આ લોકોની લાગણી માગણી અને એમની વાચાને સરકાર સુધી પહોંચે અને આ જે ભ્રષ્ટાચાર છે એને ખુલ્લો પડે અને એના માટે યોગ્ય તપાસ કરાવે અને જે તંત્ર અને જે શાસકો છે એના ઉપર પૂરતા પ્રમાણમાં પગલાં લે તેવી આજના